અને પોલીસ મહાનિદેશક શ્રી તેમને સત્કાર કરીને તેમને સલામી તરફ દોરી જશે. તાપી જિલ્લાને આંગણે ઉજવાઈ રહેલા 76મા પ્રજાસત્તાક પર્વની આ રાજ્ય ઉજવણીમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે એક જ દિવસમાં આ જિલ્લાને 240 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી છે અને રાજ્ય કક્ષાની ઉજવણીના આ ઉત્સવને વિકાસ ઉત્સવ બનાવ્યો છે. થોડી જ ક્ષણોમાં સન્માનીય રાજ્યપાલશ્રીનું આગમન થશે. બરાબર 9 કલાકે સન્માનીય રાજ્યપાલશ્રી રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદના કરાવશે. એ વેળાએ પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગીતનું વગાડવામાં આવે ત્યારે આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા રહીને રાષ્ટ્રગીતનું, આજના દિવસનું અને રાષ્ટ્રધ્વજનું ગૌરવ સન્માન જાળવીશું. 780 જવાનો સાથેની આ પરેડ પોતાની ફરજ પરસ્તીના દર્શન તિરંગાને સલામી આપીને અને માર્ચ પાસ્ટમાં એક પછી એક પ્લાટૂનમાં સલામી પાસેથી પસાર થઈને કરાવશે. આ પરેડનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી જયવીર ગઢવી, 2022ની બેચના આઈપીએસ અધિકારી અને મૂળ કચ્છના શ્રી જયવીર ગઢવી અત્યારે અમરેલીના ધારી જિલ્લામાં ફરજરત છે. એવી સમગ્ર પરેડનું નેતૃત્વ શ્રી જયવીર ગઢવી કરશે. ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રી શ્રીમાન આચાર્ય દેવવ્રતજીનું અહીં આગમન થઈ રહ્યું છે. તેમના આગમન સાથે જ માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય મુખ્ય સચિવ શ્રી અને પોલીસ મહાનિદેશક શ્રી તેમને સત્કાર કરીને તેમને સલામી તરફ દોરી જશે અને બરાબર 9 કલાકે જ્યારે માનનીય રાજ્યપાલ શ્રી ધ્વજવંદના કરાવે ત્યારે આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા રહીને રાષ્ટ્રગીતનું ગૌરવ જાળવીશું.
समारोह परेड निरीक्षण के लिए हाजिर है श्रीमान। છોતેરમા પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીના યજમાન તાપી જિલ્લાના આંગણે આજની આ પરેડમાં 780 જેટલા જવાનો 20 જેટલી પ્લાટૂનમાં સામેલ છે. પરેડના પરેડ કમાન્ડર છે આઈપીએસ અધિકારી શ્રી જયવીર ગઢવી. ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પરેડ કમાન્ડરે પરેડ નિરીક્ષણ માટે આમંત્રિત કર્યા અને હવે અને મુખ્યમંત્રી શ્રી પરેડ નિરીક્ષણ માટે પ્રસ્થાન કરી રહ્યા છે. આજની આ પરેડમાં રાજસ્થાન પોલીસ પ્લાટૂન, ચેતક કમાન્ડો ગાંધીનગરની પ્લાટૂન, મરીન કમાન્ડો દક્ષિણ ગુજરાતની પ્લાટૂન, એસઆરપી ગ્રુપ 11 વાવની પ્લાટૂન, એસઆરપી ગ્રુપ 14 તથા વલસાડ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન અને નવસારી જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂનનો પણ સમાવેશ છે. આ જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લાની પોલીસ પ્લાટૂન તથા ભરૂચ અને સુરત શહેર પોલીસ પ્લાટૂન પણ આજની આ પરેડમાં સામેલ છે. ત્રેવીસ જેટલી વિવિધ પ્લાટૂન્સ, જેમાં પાઇપલાઇન પ્લાટૂન, શ્વાન દળ અને અશ્વદળનો પણ સમાવેશ થાય છે. એવી આ બધી જ પ્લાટૂનના નિરીક્ષણ માટે માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી આગળ વધી રહ્યા છે. એક પછી એક પ્લાટૂનનું નિરીક્ષણ કરતા સમગ્ર પરેડનું નિરીક્ષણ કરશે અને તત્પશ્ચાત સલામી તરફ પુનઃ તેમનું આગમન થશે અને શરૂ થશે પરેડ માર્ચ પાસ્ટ.
આપણા સૌના હરખને હૈયામાં લઈ હિન્દુસ્તાન હરખી રહ્યું છે. આ શૌર્ય પર્વને ઉજવવા આપણને સૌને આપણી આંખોમાં આ ત્રિરંગાના 3 રંગોને સજાવી લઈએ અને ઉજવીએ આ મહાપર્વ. અંતરનું અરમાન તિરંગો, આન બાન અભિમાન તિરંગો, જપટે લાખ સલાવું ઝીલતો છે ભારતની શાન તિરંગો. સોનેથી સીંચો છે જેને તરવારોની તાન તિરંગો, કંઠ કસુંબલ કેસરિયાળો ગરજે ચારણ ગાન તિરંગો. અખંડ ભારત ચક્ર અશોકી ફૌજ તણું ફરમાન તિરંગો, હૃદય શ્વેત રંગોથી રંગ્યો અને પ્રેમ તણી પહેચાન તિરંગો. હરિયાળો ધરતીના આઈએ ધીંગુ પકવે ધાન તિરંગો, ચડિયા ગઢ ચડિયા તો સો સરક સમાન તિરંગો. દેશ રાજ છે જેના દિલમાં ભગવો ત્યાં ભગવાન તિરંગો, કોમવાદ નહીં જેના કાળજ ઈશ્વર તણી અજાન તિરંગો. ઓળખતો આખી આલમને વેદુને વિદ્વાન તિરંગો, સરહદનો ઈ સાચો સાવજ બહાદુર ને બળવાન તિરંગો. એવા આપણા ત્રિરંગાની આન બાન અને શાનને ઉજાગર કરતો આજનો આ અવસર એટલે 76મો પ્રજાસત્તાક પર્વ. અને એ પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીના યજમાન આ તાપી જિલ્લામાં આયોજિત આ પરેડનું નિરીક્ષણ કરીને સન્માનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી સલામી તરફ પુનઃ આગમન કરી રહ્યા છે. माननीय राज्यपाल महोदय श्री, परेड निरीक्षण समाप्त हुआ. परेड को मार्च पास्ट की आज्ञा प्रदान करें श्रीमान. છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ગરિમાસભર ઉજવણીનો હર્ષધ્વનિ આપણે માણી રહ્યા છીએ. વોલી ફાયર પરંપરાગત ફેનફેર દેશ જ્યારે ગુલામીની જંજીરોમાંથી મુક્ત થયો ત્યારે દેશવાસીઓના મનમાં જે આનંદ અને ઉમંગના ઓગ ઉછળ્યા હતા એનું પ્રતિબિંબ આ ફેનફેર હર્ષધ્વનિમાં આજે પણ આપણે નિહાળી શક્યા છીએ.
અને હવે શરૂ થશે પરેડ માર્ચ પાસ્ટ. પરેડની 23 પ્લાટૂન પરેડ કમાન્ડર આઈપીએસ અધિકારી શ્રી જયવીર ગઢવીના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી એક પછી એક પસાર થશે. શ્રી જયવીર ગઢવી 2022ની બેચના આઈપીએસ અધિકારી છે અને હાલ અમરેલી જિલ્લાના ધારીમાં તેઓ એસપી તરીકે ફરજ બજાવે છે. નંબર પ્લાટૂન આગે. બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગની પદવી ધરાવતા પરેડ કમાન્ડર જયવીર ગઢવી આ પરેડનું નેતૃત્વ કરીને એક પછી એક પ્લાટૂનને સલામી મંચ પાસેથી પસાર કરાવશે. કચ્છ જિલ્લાના મૂળ વતની એવા જયવીર ગઢવી રાજ્ય સરકારમાં નાયબ કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ 2022ની બેચના આઈપીએસ અધિકારી તરીકે એએસપી ધારીમાં ફરજરત છે. તેમના સહયોગી છે સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. રમણા. શ્રી રમણા 2013માં સીધી ભરતીથી હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ દળમાં જોડાયા છે અને હાલ રિઝર્વ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સુરત રૂરલમાં તેઓ ફરજ બજાવે છે. આ બંને પરેડ કમાન્ડર્સના નેતૃત્વમાં પરેડની એક પછી એક પ્લાટૂન તિરંગાને સલામી આપતી આપણી સમક્ષથી પસાર થશે. પરેડની સૌથી પહેલી પ્લાટૂન છે રાજસ્થાન પોલીસ પ્લાટૂન. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે સાથે સાંસ્કૃતિક અને સુરક્ષાના આદાન પ્રદાનનો જે અભિગમ આપ્યો છે તેના અનુસંધાને પ્રત્યેક રાષ્ટ્રીય પર્વે 15 ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી હોય અન્ય રાજ્યોની પોલીસ પ્લાટૂન આપણી પરેડમાં સામેલ થાય છે અને એ પ્રમાણે આપણા રાજ્યની પોલીસ પ્લાટૂન પણ જે તે રાજ્યમાં જાય છે. એવી રાજસ્થાન પોલીસ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર નંદરાજસિંહના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થશે. પ્લાટૂન નંબર 2 ચેતક કમાન્ડો ગાંધીનગર પ્લાટૂન. આતંકવાદીઓ જેના નામ માત્રથી થરથર કાપે છે તેવા ગુજરાત પોલીસના જાબાઝ ચેતક કમાન્ડોની રચના 2002ના અક્ષરધામ મંદિર પર થયેલ આતંકવાદીના હુમલા બાદ કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ કરી રહ્યા છે એમ.બી. ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર. બરાબરની પાછળ છે મરીન કમાન્ડો ફોર્સ દક્ષિણ ગુજરાતની પ્લાટૂન જે 1600 કિલોમીટર લાંબા દરિયાની સુરક્ષા માટે કોસ્ટગાર્ડ સાથે સતત ફરજરત રહે છે. નેતૃત્વ કર્યું પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. જાડેજાએ. પ્લાટૂન નંબર 4 એસઆરપી ગ્રુપ વાવ સુરત પ્લાટૂન. કાયદો અને વ્યવસ્થાની જાળવણી હોય કે વીઆઈપી સિક્યુરિટી બંદોબસ્ત હોય, હોનારત હોય કે દેશવાસીઓની સેવા કાજે હર હંમેશ ખડે પગે તૈયાર. પ્લાટૂન નંબર 5 જે સલામી પાસેથી પસાર થઈ રહી છે એસઆરપી ગ્રુપ 14 કલગામિયા પ્લાટૂન. તેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ. ડામોર. પ્લાટૂન નંબર 6 વલસાડ પોલીસ પુરુષ પ્લાટૂન. સેવા સુરક્ષા અને શાંતિ ગુજરાત પોલીસના આ વચનોને યથાર્થ કરતા શહેર જિલ્લાના કર્મશીલ પોલીસ જવાનોનું નેતૃત્વ કરતા શ્રી આર.એસ. ચૌધરી. બરાબરની પાછળ છે નવસારી જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. ચોસલાના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપી પસાર થઈ રહી છે. પ્લાટૂન નંબર 8 ડાંગ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન, જેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. આહિરે. ભરૂચ જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન પણ આજની પરેડમાં સામેલ છે. પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. ખેરના નેતૃત્વમાં આ પ્લાટૂન પણ ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે.
પ્લાટૂન નંબર 10 સુરત શહેર પોલીસ મહિલા પ્લાટૂન સ્ત્રી સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડતી મહિલા પ્લાટૂનો સ્ત્રીને સમાજમાં આગવું સ્થાન અને પ્રતિષ્ઠા મળી રહે એ હેતુ ગુજરાત રાજ્ય દ્વારા પોલીસ બેડામાં પણ મહિલાઓની ભરતી ખરેખર સરાહનીય છે. આ પ્લાટૂનનું નેતૃત્વ કરતા સુશ્રી એન પ્રજાપતિ. બરાબર એની પાછળ છે તાપી જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએ પારેખના નેતૃત્વમાં આ પ્લાટૂન સલામી પાસેથી સલામી આપી પસાર થશે. પ્લાટૂન નંબર 12 સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ મહિલા પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુશ્રી એન.આર. ડોડિયા. ગુજરાતની વન સંપદા અને અભયારણ્યની સુરક્ષામાં વન વિભાગની મહિલા કર્મીઓની પણ ઉત્કૃષ્ટ ભૂમિકા રહી છે. ગુજરાત સરકારે વન વિભાગમાં મહિલાઓની ભરતી કરીને એક નવો અભિગમ અપનાવ્યો છે. એવી ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન ફોરેસ્ટ ગાર્ડ એમડી ચૌધરીના નેતૃત્વમાં ભારતીય ત્રિરંગાને સલામી આપતી પસાર થઈ રહી છે. પ્લાટૂન નંબર 14 સુરત શહેર પોલીસ ટ્રાફિક પુરુષ પ્લાટૂન સુરત શહેરમાં જ્યાં રસ્તા વાહનો અવરજવરથી હંમેશા વ્યસ્ત રહે છે, ત્યાં રાત હોય કે દિવસ હોય, તડકો હોય કે છાંયો હોય, રાજ્યની ટ્રાફિક વ્યવસ્થામાં હંમેશા તત્પર આ ટ્રાફિક પોલીસ જવાનોનું જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી આર.જે. રહેવર. રાજ્યમાં શાંતિ અને સલામતી અને અન્ય બાબતોમાં ગુજરાત પોલીસને મદદ કરતા હોમગાર્ડના જવાનોની આ પ્લાટૂન તાપી જિલ્લા હોમગાર્ડ પોલીસ પ્લાટૂન ડીઆર બથવારના નેતૃત્વમાં સલામી પાસેથી ભારતીય ત્રિરંગાને સલામી આપી પસાર થશે. પ્લાટૂન નંબર 16 તાપી જિલ્લા ગ્રામ રક્ષક દળ પુરુષ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી સી.એસ. પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી. રાષ્ટ્રીય સેવા યોજનામાં જોડાઈને યુવાઓ વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે તેવો ધ્યેય છે. એનએસએસમાં જોડાયેલા વિદ્યાર્થીઓની તાપી જિલ્લાની આ પ્લાટૂન પ્રિયા વિપુલભાઈના નેતૃત્વમાં ભારતીય ત્રિરંગાને સલામી આપી સલામી પાસેથી પસાર થશે. પ્લાટૂન નંબર 18 તાપી જિલ્લા એનસીસી પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી સાગર એસ. વળવી. અને આ છે તાપી જિલ્લા એસપીસી પ્લાટૂન. બાળકોમાં નાનપણથી જ પોલીસ પ્રત્યેની એક ભાવના કેળવાય. પોલીસ પ્રજાનો મિત્ર છે અને પોલીસ તેના સંરક્ષણ માટે જે ભાવના કેળવાય એવા હેતુથી રચાયેલી આ પ્લાટૂન સલામી પાસેથી પસાર થઈ રહી છે. તાલબદ્ધ બેન્ડના તાલે સુંદર મજાનું પ્રદર્શન કરતી એવી એસઆરપી અને પોલીસ બેન્ડ પ્લાટૂન જેનું નેતૃત્વ કરી રહ્યા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.કે. ગોસ્વામી. બરાબર તેની પાછળ છે ગુજરાત પોલીસ શ્વાન દળ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એન. ખીમાણીના નેતૃત્વમાં આ પ્લાટૂન સલામી પાસેથી પસાર થશે. સમગ્ર પરેડને કર્ણપ્રિય બનાવે છે પાઇપ બેન્ડ પ્લાટૂન. યોગેશ સોલંકીના નેતૃત્વમાં પાઇપ બેન્ડ પ્લાટૂન પણ સલામી પાસેથી ત્રિરંગાને સલામી આપી પસાર થશે. એવી જ પ્લાટૂન નંબર 22 ગુજરાત અશ્વદળ પ્લાટૂન સમગ્ર દેશમાં સૌથી મોટું અશ્વદળ ધરાવતું રાજ્ય એટલે ગુજરાત. કાયદોની વ્યવસ્થા, વીઆઈપી સિક્યુરિટી તેમજ સિંહ ભેડાણ અટકાવવાની કામગીરી કરતું ગુજરાત અશ્વદળ જેનું નેતૃત્વ કરે છે શ્રી એસ.જી. વણકર. ગુજરાત પોલીસ ગમે તે પડકારોને પહોંચી વળવા સુસજ્જ છે. અદ્યતન હથિયારો, અદ્યતન વાહનો અને ઉચ્ચ ટેકનોલોજી સાથે ગુજરાત પોલીસ આફતોનો તો સામનો કરે છે, સાથે સાથે કાયદો વ્યવસ્થાની જાળવણી અને આતંકવાદ વિરોધી ગતિવિધિઓને પણ ખાળવા સક્ષમ બની છે. એનું નિદર્શન કરતો આ ટેબ્લો છે તે કમાન્ડોની બુલેટ પ્રૂફ લેગ વાહનમાં આપણે જોઈ શકીએ છીએ.
આ વાહન બંકર 7 ટાટા મોડેલ આમ વાહન છે. લગભગ 4000 કિલોગ્રામ જેટલું વજન ધરાવતી આ ગાડી તમામ પ્રકારના બુલેટથી રક્ષિત છે અને હેન્ડ ગ્રેનેડ તથા આઈડી થી પણ એની રક્ષા થઈ શકે છે. ગુજરાત પોલીસની પ્રજાની જાનમાલની સુરક્ષા માટેની સજ્જતા ચપળતાનું નિદર્શન કરતું આ ટેબ્લો ચેતક કમાન્ડોની બુલેટપ્રૂફ ગાડીમાં આપણે નિહાળ્યો. 76મા પ્રજાસત્તાક પર્વની આ સોહામણી સવારે રાજ્ય મહોત્સવ તાપીના આંગણે યોજાઈ રહ્યો છે ત્યારે આપણે સૌ સાંસ્કૃતિક કાર્યક્રમના દોર તરફ જવું છે. સાંસ્કૃતિક કાર્યક્રમની શૌર્યસભર શૃંખલા તરફ વધતા હું આમંત્રિત કરું છું કસ્તુરબા અધ્યાપન મંદિર બોરકડીની દીકરીઓને કે આવો દેશભક્તિ ગીત, ગરબા, રાસ, આદિવાસી નૃત્ય, લોકનૃત્ય જેવી સુંદર મજાની કૃતિઓ આપની વચ્ચે રજૂ કરશે. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરકડીની આ દીકરીઓ ખૂબ સુંદર મજાના નયનરમ્ય કોસ્ચ્યુમમાં આ સોહામણી સવારને, આ શૌર્યસભર ઉજવણીને ખૂબ મજાની બનાવી રહી છે અને એવી દીકરીઓને આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓના ગુંજારવથી આવકારીએ, પોખીએ અને પ્રોત્સાહિત કરીએ.
બધી તાળીઓના ગુંજારાથી આ દીકરીઓને પ્રોત્સાહિત કરીએ. ઝાંઝરનો ઝણકાર અને બંગડીનો રણકાર એના ઘરમાં ગુંજે, જેના નસીબમાં આવી દીકરીઓ હોય. અને હવે આપણે માણવા જઈ રહ્યા છીએ ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ થતા કાર્યક્રમ, જેમાં સૌપ્રથમ બ્રાસ બેન્ડ ડિસ્પ્લે, સુર, તાલ, ચાલનો સુંદર સમન્વય, અલગ અલગ ફોર્મેશન સાથે સુંદર આ બ્રાસ બેન્ડ ડિસ્પ્લે. આવો નિહાળીએ બ્રાસ બેન્ડ ડિસ્પ્લે, જેનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી વિકે ગોસ્વામી.
બ્રાસ બેન્ડ ડિસ્પ્લે સુર તાલ નો સમન્વય बांसुरी छिनमत बावरी सुरमय है संसार सुर संगीतमय धड़कने अनुशासमय स्वर्ण श्रृंगार एवो सुंदर सुर ताल નો સમન્વય ગુજરાતના બાસ બેન્ડ દ્વારા આપણે સૌએ માણ્યો. જોરદાર તાળીઓ સાથે આપણે આ બ્રાસ બેન્ડના જવાનોને વધાવી લઈશું. પ્રજાના જાનમાલના રક્ષણ અને સંરક્ષણ માટેની આપણી પોલીસ એ સંસ્કૃતિના સંવર્ધન માટે પણ એટલી જ પ્રતિબદ્ધ છે. અને એનું નિદર્શન હવે આપણે નિહાળીશું ગુજરાત પોલીસ દ્વારા પ્રસ્તુત થનારા સપ્તરંગી ગુજરાત કાર્યક્રમમાં. રાજ્યની અસ્મિતાને ઉજાગર કરતા વિવિધ લોક નૃત્યો, હાલાર પ્રદેશનો રાસ અને આ ડુંગરાળ પ્રદેશના વનબંધુઓનું ટીમડી નૃત્ય, તો સોરઠ ધરાની ટીપણી અને અનેકવિધ લોક નૃત્યો સાથે ગુજરાત પોલીસના મહિલા અને પુરુષ મળીને કુલ 225 જેટલા કર્મચારીઓએ તૈયાર કરેલી કૃતિ અહીં આપણી સમક્ષ મેડલી રૂપે પ્રસ્તુત થશે સપ્તરંગી ગુજરાત અંતર્ગત. તો આવો ગુજરાત પોલીસના કલાકાર કર્મીઓ દ્વારા તૈયાર થયેલી પ્રસ્તુતિ આપણે માણીએ.
જોરદાર તાળીના ગડગડાટથી આ જવાનોને આપણે વધાવી લઈ. આપ માણી રહ્યા છો પોલીસ જવાનો દ્વારા રજૂ થતા કાર્યક્રમ. આ પોલીસના તમામ કાર્યક્રમો મહેરબાન ડીજીપી સાહેબ શ્રીના સૂચનાથી તેમજ નોડલ અધિકારી ડીવાયએસપી શ્રી વિજયસિંહ પરમાર અને એમની પૂરી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તો સુંદર કાર્યક્રમ અને હવે આપણે માણવા જઈ રહ્યા છીએ મોટરસાયકલ સ્ટન્ટ શો. સાહસ, શૌર્ય, ધૈર્યની આ મશાલ સમૂહ મોટરસાયકલ સ્ટન્ટ શો આ ટીમ દ્વારા સન 2011માં ગુજરાતની રક્ષા શક્તિ ઉજવણીમાં આણંદ ખાતે મોટરસાયકલ સ્ટન્ટ શોનું સુંદર પ્રદર્શન બતાવી ગુજરાત પોલીસમાં એક મોટરસાયકલ સ્ટન્ટની ટીમ ઊભી કરેલ છે. અને ત્યારબાદ મોટરસાયકલ સ્ટન્ટ ટીમ દ્વારા 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ તેમજ ગુજરાતના સ્થાપના દિવસના રાજ્ય કક્ષાની ઉજવણીમાં મોટરસાયકલ સ્ટન્ટ શોનું ખૂબ જ સુંદર પ્રદર્શન કરી પ્રજામાં સારી એવી પ્રસિદ્ધિ મેળવી છે. તો આવો માણીએ મોટરસાયકલ સ્ટન્ટ શો. ખૂબ સુંદર મજાના એકથી ચડિયાતા સ્ટન્ટ. જાબાઝ જવાનો સ્ફૂર્તિ સાથે, બેલેન્સ સાથે સીડી પર ચડીને બેલેન્સ બનાવે છે રાઇડર પરેશ પટેલ. સુંદર મજાની આ બાઇક પર પિસ્ટલ સેજલ નાડવા દીકરીને ખૂબ તાળીઓથી મોકલીએ. બાઇક પર આદિવાસી નૃત્ય રાઇડર દેવીલાલ
બાઇક પર આદિવાસી નૃત્ય વાહ ખૂબ સરસ ડબલ જવાન તિરંગા સાથે રાઇડર દીપક ચક્રવર્તી અને અશોક ગોવત્રા तिरंगा साथे जमाने भर में मिलते हैं आशिक कई मगर वतन से खूबसूरत कोई सनम नहीं होता नोटों में लिपट कर और सोने में सिमट कर तिरंगे से खूबसूरत कोई कपट नहीं होता डबल जवान सीधी साथे राइडर विशाल मुंदवा हैंडल बार खूब सरस बने उल्टी दिशाમાં આપણા પોલીસ જવાનો મંકી રોપ બે ઓરડાની વચ્ચે બુલેટની વચ્ચે એક જવાન મંકી રોપ કરી રહ્યા છે રાઇડર દીપક કુમાર અને નરેશ ઠાકોર एक बुलेट पर 6 जवानों खूब सरस एक साथ है 9 દીકરીઓ વાહ મહિલા સશક્તિકરણનું ખરા અર્થમાં પ્રતીક બે બુલેટની સાથે અંક કસરતના દાવ ખૂબ સરસ બટરફ્લાય આ દીકરીઓને સલામ તમામ મહિલા કર્મચારી કમળ અને કેતકી ઉપર ખબર હોય બાઇક ઉપર એને હોર્ન આ મહિલા શક્તિને જોરદાર તાળીનો ગરાટ બનાવીને સુંદર બેલેન્સ સાથે આ ગુજરાતની મહિલા શક્તિ सात बाइक 27 जवानों जोरदार तालियों के साथ આપણે વધાવીએ 50 મહાનુભાવોના જવાનો અને હવેના નિદર્શનો એવા દિલ ધड़क છે कि अब दिल थाम के बैठिए हमारी बारी है मैदानની બંને દિશાઓમાંથી મોટરસાઇકલ સવારો આંખના પલકારામાં એકબીજાને ક્રોસ કરતા ક્યાંય કોઈનો વાળ પણ વાંકો ન થાય એટલી ચપળતા સાથે આપણી સમક્ષથી પસાર થશે અને આપણી સમક્ષ આ નિદર્શનો પ્રસ્તુત કરશે
15 જવાનો ઉપરથી બાઇકનો જમ્પ સાહસ અને શૌર્ય આ જવાનોની ચપળતા સાહસ શૌર્ય ને આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશું જોમ અને જુસ્સાની પહેચાન છે પોલીસ સાહસ અને શૌર્યનું નામ છે પોલીસ સમાજ માટે હર ઘડી કુરબાન છે પોલીસ એવા આ અમારા પોલીસના જવાનો જેનો આપણે દિલ ધડક બાઇક સ્ટન્ટ શો નિહાળી રહ્યા છીએ ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતિ વર્ષ 2011 માં ગુજરાત પોલીસની આ મોટરસાઇકલ સ્ટન્ટ ટીમે પ્રથમ પ્રયોગ આણંદમાં કર્યો હતો અને તત્પશ્ચાત રાષ્ટ્રીય પર્વોએ આવા દિલધડક નિદર્શનો રજૂ કરવાની પરંપરા ગુજરાત પોલીસે શરૂ કરી છે અને એ વખતે આ ટીમનું નેતૃત્વ કરનારા નાયબ પોલીસ અધિક્ષક વિજયસિંહ પરમાર આજે આ સમગ્ર શોનું દિગ્દર્શન અને માર્ગદર્શન કરી રહ્યા છે સળગતી રીંગમાંથી હેમ ખેમ પસાર થવું એ ગુજરાત પોલીસની આ ચપળ મહિલા પોલીસ કર્મીઓ અને મોટરસાઇકલિસ્ટો જ કરી શકે આવો ફરી એકવાર આ ચુનંદા અને ચપળ મોટરસાઇકલ સવારોને સૌ તાળીઓથી વધાવીએ એમની સમય સૂચકતાને બિરદાવીએ અને હવે આપણે નિહાળવા જઈ રહ્યા છીએ ગુજરાત પોલીસના શ્વાન દળ એટલે કે ડોગ શો પોતાના હેન્ડલરના હુકમ મુજબ આ પોલીસ શ્વાન આપની સમક્ષ નિદર્શનો પ્રસ્તુત કરશે નમસ્કાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત હવે આપ માણસો ગુજરાત પોલીસના ગૌરવવંતા સ્વાદળના વિવિધ પ્રદર્શનો જેમાં આપની સમક્ષ એક્શન ઓબિડિયન્સ ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવશે એક્શન ઓબિડિયન્સ ડેમોન્સ્ટ્રેશન ની અંદર ડોગ હેન્ડલરના હુકમ તેમજ ઈશારા મુજબ ડોગ કામ કરશે ખૂબ જ સુંદર એક્શન ઓબિડિયન્સ ડેમોન્સ્ટ્રેશન બાદ હવે આપની સમક્ષ રજૂ કરવામાં આવશે કમળનું ફૂલ ખૂબ જ સુંદર આપની સમક્ષ કમળનું ફૂલ ખીલવામાં આવ્યું છે
હવે આપની સમક્ષ જમ્પનો ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવશે. જે રીતે પોલીસના જવાનોને એમની ફરજોમાં આવતા અવરોધો પાર સરળતાથી પાર કરીને ફરજો અદા કરી શકે, એ જ રીતે આ સવાનોને પણ આ તાલીમ આપવામાં આવતી હોય છે. આપ નિહાળી રહ્યા છો જમ્પનો ડેમોન્સ્ટ્રેશન, જેમાં સવાનો આસાનીથી એમની ફરજોમાં આવતા અવરોધો પસાર કરી રહ્યા છે. ખૂબ જ સુંદર. હવે આપની સમક્ષ નમસ્કાર મુદ્રા રજૂ કરવામાં આવશે. ખૂબ જ સુંદર. આ ડોગ તેમજ ડોગ હેન્ડલરની સારી કામગીરી બદલ આપણે એમને તાળીઓના ગળાથી વધાવીએ. અને હવે આપની સમક્ષ એક ટ્રેકર ડોગનો ઓળખ પરેડનો ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા ગુનાના કામમાં શંકાસ્પદ માણસોને પકડવામાં આવતા હોય છે, ત્યારે એમાં અસલી ગુનેગાર કોણ છે એને શોધવા માટે ટ્રેકર ડોગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને એની ગુનેગારની ઓળખ પરેડ કરવામાં આવતી હોય છે. આ ડેમોન્સ્ટ્રેશનની અંદર ભાગ લઈ રહ્યા છે ડોગ હેન્ડલર રમેશભાઈ ખાંટ. ડોગ ચેક સાથે ગુનેગારના રૂમાલ ઉપરથી સ્મેલ આપી અને ઓળખ પરેડ થઈ રહી છે. અને ડોગ ચેક દ્વારા અસલી ગુનેગારને શોધીને બતાવેલ છે અને ઓળખીને બતાવેલ છે. ખૂબ જ સુંદર. આપણે એને તાળીઓના ગળાથી વધાવીએ. હવે આપની સમક્ષ એક નાર્કોટિક્સ પદાર્થ શોધવા માટેના બે ડોગનો ઉપયોગ વ્હીકલ સર્ચનો ડેમોન્સ્ટ્રેશન રજૂ કરશે. આ વ્હીકલની અંદર નાર્કોટિક્સ નશીલા પદાર્થો છુપાવવામાં આવેલા છે અને આ બંને ડોગ દ્વારા જે ગાડીમાં ક્યાં પણ છુપાવવામાં આવેલા છે એને શોધીને બતાવશે અને માર્કિંગ કરશે. આ બંને ડોગ બીગલ જાતિના ડોગ છે અને નાર્કોટિક્સ નશીલા પદાર્થ શોધીને બતાવે છે. ખૂબ જ સુંદર. અને હવે આપની સમક્ષ અસાલ્ટ ડોગનો એક અટેકનો ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવશે, જેમાં ભાગ લઈ રહ્યા છે ડોગ હેન્ડલર સુનિલ રાઠવા, ડોગ ગ્રિફિન સાથે હાઈ જમ્પ, લોંગ જમ્પ અને ગાડી જમ્પ કરી અને આ નશીલા પદાર્થનું વહન કરનાર પેડલરને પકડીને ઉપર અટેક કરે છે. આ ડોગની આપ પકડ મજબૂત છે, જોઈ શકો છો. આ ડોગ બેલ્જિયમ મેલોનાઇઝ જાતિનો ડોગ છે. ડોગ હેન્ડલર દ્વારા ચેક કરવામાં આવશે અને રી અટેક કર્યો અને પેડલરને ફરીથી પણ પકડી અને જમીન દોસ્ત કરશે. ખૂબ જ સુંદર. આ ડોગ તેમજ ડોગ હેન્ડલરની સારી કામગીરી બદલ આપણે એમને તાળીઓના ગળાથી વધાવીએ. જય હિન્દ. અને હવે પ્રસ્તુત થશે ગુજરાત પોલીસના અશ્વદળના નિદર્શનો. 500 થી વધુ અશ્વ ધરાવતું ગુજરાત પોલીસનું અશ્વદળ એના અશ્વ સવારો આપણી સમક્ષ પોતાની ચપળતા અને કાબેલિયત તથા સમય સૂચકતાના નિદર્શનો કરાવશે. ગ્રામીણ વિસ્તારોમાં સીમ ચોરી અને ભેલાણ અટકાવવામાં કે જ્યાં વાહનો ન જઈ શકે એવા સ્થળોએ ગુજરાત પોલીસના અશ્વદળના જવાનો પોતાના અશ્વ સાથે પહોંચીને સીમ ચોરી, ભેલાણ બધું અટકાવે છે. સાથોસાથ આવા રાષ્ટ્રીય પર્વોમાં ટેન્ટ પેગિંગ અને અન્ય નિદર્શનો દ્વારા ઘોડેસવારીની પોતાની ચપળતા પણ પ્રસ્તુત કરે છે.
અને આ નિદર્શનો છે ટેન્ટ પેગિંગ. રાજા મહારાજા નરેન્દ્રના સમયમાં એકબીજાના રાજ્યોમાં જ્યારે સૈન્યો રાત્રિ વિશ્રામ ટેન્ટમાં કરતા હોય ત્યારે દુશ્મન રાજ્યના ટેન્ટને મેઘલા સાથે ઉપાડીને ઘોડેસવારો દુશ્મનોને પરાસ્ત કરતા એ નિદર્શનો આપણે ટેન્ટ પેગિંગમાં નિહાળી રહ્યા છીએ. આ છે પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ સરવૈયા એક સાથે ક્રિટિકલ પેગિંગનું નિદર્શન આપણી સમક્ષ પ્રસ્તુત કર્યું. દુશ્મનોની આંખે આખી છાવણીના ટેન્ટને દુશ્મનો સમેત ઉપાડેલું નિદર્શન ટીમ ટેન્ટ પેગિંગમાં આપણે નિહાળીશું. અને આ નિદર્શનો છે માર્ગમાં આવતા અંતરાયોને ચપળતાપૂર્વક પાર કરતા અશ્વોના અને અશ્વસવારોના. ગુજરાત પોલીસના ગૌરવવંતા અશ્વસવારો પોતાના નિદર્શનો પ્રસ્તુત કરીને ભારતીય તિરંગાને સલામી આપતા સલામી પાસેથી પસાર થશે. આ સમગ્ર ટીમનું નેતૃત્વ કર્યું છે પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ સરવૈયાએ. યુવરાજસિંહ આ અગાઉ માનનીય મુખ્યમંત્રીશ્રીના સુરક્ષા કર્મચારી સુરક્ષા અધિકારી તરીકે પણ રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવી ચૂક્યા છે. છોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીમાં આજે 780 જેટલા ફરજપરસ્ત પોલીસ જવાનોએ 23 પ્લાટૂન્સમાં અહીં માર્ચ પાસ કરીને ભારતીય તિરંગાને સલામી આપવા સાથે પોતાની કર્તવ્ય નિષ્ઠા અને ફરજ પરસ્તી તથા ઉત્કૃષ્ટતાના દર્શન કરાવ્યા છે. આજની આ પરેડમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા રહેલા પરેડ પ્લાટૂન્સને હવે સન્માનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીના હસ્તે ટ્રોફી વિતરણ કરીને સન્માન કરીશું.
પરેડની પ્લાટૂન સાથે અહીં જે સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ થઈ એના કલાકારોને પણ મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરાશે. ગેસ્ટ ટ્રોફી અર્પણ થશે પરેડની પહેલા ક્રમની પ્લાટૂન રાજસ્થાન પોલીસ પ્લાટૂનને. પ્લાટૂન કમાન્ડર નંદરાજસિંહ આ ટ્રોફી માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી પાસેથી સ્વીકારશે. તૃતીય ક્રમ પ્રાપ્ત કરે છે આ પરેડની 18મી પ્લાટૂન તાપી જિલ્લાના યુવાઓની એનસીસી પ્લાટૂન. પ્લાટૂન કમાન્ડર સાગર વળવી માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી પાસેથી ટ્રોફી ગ્રહણ કરશે અને આપણે સૌ એનસીસી પ્લાટૂનની આ ઉત્કૃષ્ટતાને તાળીઓથી વધાવીએ. પરેડની આ 18મા ક્રમની પ્લાટૂનથી પ્લાટૂન કમાન્ડર હતા સાગર વળવી. એનસીસી પ્લાટૂનના પ્લાટૂન કમાન્ડર સાગર વળવી માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી પાસેથી ટ્રોફી ગ્રહણ કરે છે. દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે આ પરેડની 10મી પ્લાટૂન સુરત શહેર મહિલા પોલીસ પ્લાટૂન. એના પ્લાટૂન કમાન્ડર પીએસઆઈ સુશ્રી એન પ્રજાપતિ માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી પાસેથી ઉત્કૃષ્ટતાની આ ટ્રોફી ગ્રહણ કરશે. અને પરેડની શ્રેષ્ઠ પ્લાટૂન રહી છે પ્લાટૂન નંબર 2 જેને પ્રથમ સ્થાન પ્રાપ્ત થાય છે ચેતક કમાન્ડો પ્લાટૂન. એના પ્લાટૂન કમાન્ડર એમવી ઝાલા. ચેતક કમાન્ડોની આ પ્લાટૂન કમાન્ડરને માનનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ટ્રોફીથી સન્માનિત કરશે. 23 પ્લાટૂનની આ પરેડમાં ઉત્કૃષ્ટ પ્રદાન રહ્યું છે ચેતક કમાન્ડો પ્લાટૂનનું પ્રથમ ક્રમ લાવીને. રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તરફથી સુંદર મજાની ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ થઈ, જેમાં પ્રથમ છે ગર્વો સ્વીકારવામાં વિનંતી છે અને રિદ્ધિ શેર કસ્તુરબા અધ્યાપન મંદિર બોરમીની આ દીકરી ગર્વો ગુજરાતનું ગૌરવ ગર્વો ગુજરાતની અસ્મિતા ગૌરવ ગર્વો. આ ગરબાની કૃતિને પ્રથમ ક્રમાંક ખૂબ બધી આગળથી દીકરીને પ્રોત્સાહિત કરીએ. દ્વિતીય ક્રમાંક પર જેઓ વિજેતા છે લોક નૃત્ય વિનંતી છે ચાંદની ગામિત. ભાતીગળ સંસ્કૃતિની આગવી ઓળખ ધરાવતું આ લોક નૃત્ય રજૂ થયું હતું કસ્તુરબા અધ્યાપન મંદિર બોરકડીની દીકરીઓ. ખૂબ ખૂબ તાળીઓથી દીકરીઓને પ્રોત્સાહિત કરીએ. અને તૃતીય ક્રમે જેઓ વિજેતા છે કૃતિ છે દેશભક્તિ ગીત. દીકરી ડિમ્પલ ચૌધરીને વિનંતી છે કે આપ આવો અને સન્માનીય રાજ્યપાલ શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે આપ ઉત્કૃષ્ટ કૃતિ બદલ ટ્રોફી સ્વીકારશો. પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીના આ કાર્યક્રમના અંતિમ ચરણમાં આપણે પહોંચ્યા છીએ. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવશે ત્યારે આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈને રાષ્ટ્રગીતનું ગૌરવ જાળવીશું.
સન્માનીય રાજ્યપાલ મહોદય શ્રીમાન આચાર્ય દેવવ્રતજી આપણી વચ્ચેથી પ્રસ્થાન કરશે અને તેમને વિદાય આપ્યા બાદ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના યજમાન એવા તાપી જિલ્લાના આપ સૌ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવવા ખુલ્લી જીપમાં પ્રત્યેક મંડપ સમક્ષ ઉપસ્થિત થશે. આપ સૌનું અભિવાદન ઝીલશે અને આપ સૌને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણીના યજમાન તાપી જિલ્લાના સૌ નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવવા ખુલ્લી જીપમાં આપ સૌ સમક્ષ પ્રત્યેક મંડપ સમક્ષ આવશે. આપ સૌને શુભેચ્છાઓ પાઠવશે અને આપ સૌનું અભિવાદન ઝીલશે. આજનું આ પ્રજાસત્તાક પર્વ આપણી ભીતરી શક્તિને રાષ્ટ્ર કાજે સમાજ કાજે અવિશ્રાંત કર્તવ્યરત રહેવાની ભાવના સદા સર્વદા ઉજાગર કરતું રહે એવી પ્રતિબદ્ધતા સાથે ચાલો પ્રજાકીય શાસન અને જન સમાજ વચ્ચે સદભાવપૂર્ણ સહયોગનો સેતુ સ્થાપીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ અને ભારત સંવન કરતા કહીએ कि अरुण यह मधुमय देश हमारा जहां पहुंच अनजान क्षितिज को मिलता एक सहारा. अरुण यह मधुमय देश हमारा, अरुण यह मधुमय देश हमारा. विकसित भारत એના નિર્માણમાં તાપી જિલ્લાના સૌ નાગરિકો અને પ્રત્યેક ગુજરાતીઓ સહયોગી બને વિકસિત ગુજરાતનું નિર્માણ સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી આપણે સૌ કરીએ. એ જ અપેક્ષાઓ સાથે 76મા પ્રજાસત્તાક પર્વની આજની આ ઉજવણીને અહીં વિરામ આપીએ છીએ.